બાપુ સમજવા જેવા શબ્દો છે. સાંભળવા વાળો સાંભળી લે, સહન કરવા વાળો સહન કરી લે, અને એક પણ શબ્દ ના બોલે ને તો સમજી જજો કે એની ફરિયાદ ભગવાનની અદાલતમાં જતી રહેશે. હવે એનો કેસ પણ ભગવાન લડશે, એનો નિર્ણય અને ચુકાદો પણ ભગવાન જ આપશે. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેનું કોઈ નથી ને એનો ભગવાન છે, અને ભગવાન જેનું બાવડું પકડે છે ને એની નાવડીને ક્યારેય ડૂબવા નથી દેતો. ટૂંકમાં કહેવાનું એટલું જ કે ક્યારેય પણ અશક્ત, અસહાય કે ગરીબ માણસને હેરાન કરશો નહીં, ખોટી રીતે રંજાડશો નહીં. ભલે એની ફરિયાદ કોઈ સાંભળે કે ન સાંભળે, પરંતુ ભગવાન એની ફરિયાદ કાનો કાન સાંભળે છે, અને સમય આવે એનો ચુકાદો અને નિર્ણય પણ ભગવાન જ કરે છે. બસ બની શકે તો એને મદદ કરજો, બાકી ખોટી રીતે હેરાન કરશો તો એનું પરિણામ ચોક્કસ ભોગવવું પડશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.